કડીમાં ભાજપના ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે ફોર્મ ભર્યા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં ભરાયા ફોર્મ. કડી શહેર, તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી. ભાજપના મેન્ડેટ સાથે ઉમેદવારોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ. જિલ્લા પ્રભારી ભરત ડાંગર સહિતના દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર. છેલ્લા 40 વર્ષથી કડીમાં ભાજપનો ગઢ અકબંધ હોવાની નીતિન પટેલનો દાવો. વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જીતનો વિશ્વાસ. અહેવાલ કાર્તિક પૂજારા. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવી રહ્યા છે. અમારા ભારતીય જનતા પક્ષ દ્વારા અમારા પાર્લામેન્ટરી બોર્ડ એટલે કે ચૂંટણી સમિતિ દ્વારા કડી તાલુકાના, કડી શહેરના અને કડી જિલ્લા પંચાયત સીટોના જે ઉમેદવારો અમારા પક્ષે માન્ય કર્યા છે અને જેમના મેન્ડેટ આજે સંગઠન શહેર અને તાલુકાના પ્રમુખશ્રીઓને અમારા જિલ્લા પ્રમુખશ્રી દ્વારા આપવામાં આવ્યા છે, એમના આનંદ ઉત્સાહથી બધા જ ઉમેદવારોના ફોર્મ ભરવા માટે ભારતીય જનતા પક્ષના હજારો કાર્યકરો, ટેકેદારો, શુભેચ્છકો અહીંયા ફોર્મ ભરવા ઉપસ્થિત છે. અને આજે ફોર્મ ભરવા માટે અમારા મહેસાણા જિલ્લાના પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગર કે જેઓ અગાઉ વડોદરા મહાનગરપાલિકાના મેયર પણ રહી ચૂક્યા છે, ભારતીય જનતા પક્ષના ખૂબ સિનિયર નેતા છે અને જેમને પક્ષે મહેસાણા જિલ્લાના સંગઠનના પ્રભારી તરીકે એની બધી જવાબદારી સોંપી છે, એવા શ્રી ભરતભાઈ ડાંગરની ઉપસ્થિતિમાં તથા અમારા સંગઠનના શ્રી ભગાજીભાઈ મહામંત્રી શ્રી અને કડીના પ્રભારી શ્રી ભીખાભાઈ ચાચરિયાની ઉપસ્થિતિમાં કડી શહેર પ્રમુખ નિલેશભાઈ અને જિગ્નેશભાઈ અને કડી તાલુકાના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય શ્રી રાજુભાઈ અને ભાઈ શ્રી વિનોદભાઈ, કડીના બધા જ અગ્રણીઓ બધા જ ઉત્સાહીથી અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને બધા ખૂબ આનંદ ઉત્સાહથી ઉમેદવારોના ફોર્મ ભરાયા છે. અને મને વિશ્વાસ છે કે છેલ્લા 40 વર્ષથી જે રીતે સતત કડી નગરના નાગરિકો, મતદારો, કાર્યકરો આપણા કડીને વિકાસની જવાબદારી, નગરપાલિકાની જવાબદારી એ 40 વર્ષથી સળંગ ભારતીય જનતા પક્ષને સોંપતા આવ્યા છે. એ જ પ્રમાણે આ વખતે પણ કડીના તમામ મતદારો, તમામ જ્ઞાતિ જાતિ સમાજના મતદારો અને તમામ વિસ્તારના મતદારો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, માનનીય શ્રી અમિતભાઈ શાહ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, ગુજરાતના અધ્યક્ષ માનનીય શ્રી જગદીશ વિશ્વકર્માજી, ગુજરાતના લોકલાડીલા ખૂબ પ્રેમાળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌ નેતાઓના આશીર્વાદથી અમને જે આ ઉમેદવારો પ્રાપ્ત થયા છે એ બધાને ભારતીય જનતા પક્ષના ઉમેદવાર એટલે મારા ઉમેદવાર એમ કરી સમજી અને બધા જ કાર્યકરો, મતદારો એમને જંગી બહુમતીથી વિજય અપાવશે અને ફરીથી કડીમાં ભારતીય જનતા પક્ષનો વિજય વાવટો નગરપાલિકામાં, તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં ગો ફરકાશે એવો મને વિશ્વાસ છે. બધાનો સાથ સહકાર અને બધાનો વિશ્વાસ જે મોદી સાહેબનું સૂત્ર છે એ પ્રમાણે અમે બધા હળી મળી કામ કરી ખૂબ આનંદ ઉત્સાહથી બધા જ ઉમેદવારોને ભવ્ય બહુમતીથી જીતાડીશું એવા અમે બધા સંકલ્પબદ્ધ છીએ.